આજે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યમાં એક આંકડા પ્રમાણે 1,20,000થી વધુ લોકોને એઇડ્સ છે અને એક વર્ષમાં 800 લોકોએ એઇડ્સથી જીવ ગુમાવ્યો છે। ત્યારે સુરતના એક મહિલા HIV પોઝિટિવ લોકો માટે અથાગ લડાઈ લડ્યા છે અને તેમના માટેની દવા મફત ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરી છે। 20 વર્ષ પહેલા આ મહિલાને તેઓ HIV પોઝિટિવ હોવાની ખબર પડી હતી। આવા વ્યક્તિના જીવનને ટકાવી રાખવા માટે રોજ દવા લેવી પડે છે, જેનો મહિનાનો ખર્ચ હજારોમાં છે અને એ સમયે તો દવા ગણતરીના સેન્ટર પર મળતી। દવાની ઉપલબ્ધિ ઓછી અને ખર્ચ વધુ હોવાથી અનેક લોકો મૃત્યુને ભેટતા હતા। ત્યારથી તેમણે આ દવાઓ તમામ સેન્ટર પર અને મફતમાં ઉપલબ્ધ થાય તેના માટે લડાઈ લડી। તેમની મહેનત રંગ લાવી અને દર્દીઓને દવા ઉપલબ્ધ થઈ, સાથે ગાડી ભાડું મળે અને દર્દીઓને કરાવવાના રહેતા ટેસ્ટ મફતમાં કરાવવાની સુવિધા પણ મળી। આ મેડિસિન ત્યારે જ્યારે અમારો ટેસ્ટ થયો ત્યારે અવેલેબલ જ નહોતી ગવર્મેન્ટમાં અને સમગ્ર ઇન્ડિયામાં કશે જ નહોતી આ દવા। ફક્ત વ્યક્તિએ પ્રાઇવેટમાં લેવી પડતી, જેનો ખર્ચ અંદાજે દર મહિને 25,000 રૂપિયા થતો હતો વ્યક્તિ દીઠ, અને બીજા જે એના ટેસ્ટ હોય એ તો ઓર બી મોંઘા હતા। જે દવા મેઇન તો હોવી જોઈએ, એ દવાની અછતને કારણે વ્યક્તિને જીવવા માટેની કોઈ હોપ જ નહોતી। પહેલા ઇન્ડિયામાં ફક્ત 4 જગ્યાએ જ આ દવાઓની શરૂઆત થઈ હતી જ્યાં HIV નો લોડ વધારે હતો, પરંતુ અમારા આર્ગ્યુમેન્ટ અમે છોડ્યા નહીં। શરૂ ત્યારથી જ અમારી મુહિમની થઈ કે HIV પોઝિટિવ સંગઠન દ્વારા અમે સતત એક વાતને રજૂ કરી કે વ્યક્તિ ઇન્ડિયાના કોઈ પણ ખૂણે હોય, પછી એ કચ્છમાં હોય કે ગુવાહાટીમાં હોય, પણ એને HIVની દવાઓ છે એ ફ્રી મળવી એ એમનો અધિકાર છે। આજે એ દવાઓ જે 2,000 થી લઈને 8,000 થી 9,000 રૂપિયા સુધીનો જે ખર્ચ છે એ આખા ગુજરાતમાં આ દવાઓ ઇન્ડિયાની સાથે આખા ગુજરાતની અંદર આ દવાઓ ફ્રી છે।